MSW કરો છો, ફિલ્ડ વર્ક પણ કરો છો, રિપોર્ટ પણ લખો છો, પણ તેમ છતાં રિપોર્ટ રાઇટિંગમાં માર્ક્સ ઓછા આવે છે. કારણ શું? મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે તેઓ બહુ જ હાર્ડવર્ક કરે છે, ફિલ્ડ વર્ક બહુ સરસ રીતે કરે છે, પણ તેમ છતાં તેમના ફિલ્ડ વર્કમાં માર્ક્સ ઓછા આવે છે. કારણ શું? તો આજે હું તમને જણાવીશ એ 5 કોમન મિસ્ટેક કે જે તમે ફિલ્ડ વર્ક રિપોર્ટમાં કરો છો, અને એ ભૂલો ના થાય એના માટે શું ઇમ્પ્રુવમેન્ટ કરવું એને આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલી ભૂલ, ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ફિલ્ડ વર્કને માત્ર હાજરી ભરવી એવું સમજી લે છે કે આપણે સંસ્થામાં ગયા અથવા ગામમાં ફિલ્ડમાં ગયા અને અટેન્ડન્સ ભરી લીધી અને રિપોર્ટ લખી નાખ્યો એટલે કામ પૂરું. પણ એવું નથી મિત્રો. ફિલ્ડ વર્ક એ તમારી અટેન્ડન્સ નથી, એ એક લર્નિંગ પ્રોસેસ છે. એ એક પ્રેક્ટિકલ છે જે તમે ક્લાસરૂમમાં શીખો છો એ તમારે ફિલ્ડમાં જઈને કરવાનું છે. તો શું લખવું? તો 3 બાબતો સૌથી મહત્ત્વની છે કે સુપરવાઇઝરે તમને શું શીખવ્યું હતું અથવા શું કહ્યું હતું, તમારું સેવાર્થી સાથેનું શું ઇન્ટરેક્શન થયું ફિલ્ડ વર્ક દરમિયાન, અને ત્રીજું જે છે કે તમારું ઓબ્ઝર્વેશન શું હતું. ફિલ્ડ વર્ક આખો દિવસ તમે જે પણ ફિલ્ડ વર્ક કર્યું એમાં તમારું ઓબ્ઝર્વેશન શું હતું. આ ત્રણેય વસ્તુ ફિલ્ડ વર્ક રિપોર્ટમાં હોવી જોઈએ. તો હવે સાચો એપ્રોચ શું હોય એ પ્રશ્ન થાય. તો જ્યારે તમે રિપોર્ટ લખવા બેસો ત્યારે પોતાની જાતને આ 3 પ્રશ્નો પૂછો. સૌથી પહેલું, તમે આજે નવું શું શીખ્યા? બીજું, થિયરી તમે જે ભણ્યા છો એને પ્રેક્ટિકલમાં તમે કેવી રીતે ઉપયોગમાં લીધી? અને ત્રીજું, એઝ અ સોશિયલ વર્કર તમારી જાતમાં શું સકારાત્મક બદલાવ આવ્યો, તમને શું નવું શીખવા મળ્યું? આ 3 વસ્તુ રિપોર્ટમાં હોવી જોઈએ. બીજી કોમન મિસ્ટેક છે સિનિયરના રિપોર્ટ્સ અથવા તો ઇન્ટરનેટ પરથી રિપોર્ટને કોપી પેસ્ટ કરવા. મિત્રો, તમારા સુપરવાઇઝરને વર્ષોથી અનુભવ છે. એ તમારો રિપોર્ટ જોશે એટલે એમને ખબર પડી જશે કે આ કોપી પેસ્ટ છે કે તમારો મૌલિક રિપોર્ટ. સેમ ફોર્મેટ, સેમ લેંગ્વેજ અને સેમ એક્સપિરિયન્સ લખ્યા હશે તો ખ્યાલ આવી જ જશે કે આ તમે કોપી પેસ્ટ કર્યું છે. કોપી પેસ્ટ રિપોર્ટ ઇક્વલ ટુ નો ઓરિજિનાલિટી, અને નો ઓરિજિનાલિટી ઇક્વલ ટુ નો માર્ક્સ અથવા ઓછા માર્ક્સ. તો જો તમારે સારા માર્ક્સ જોતા હોય તો કોપી પેસ્ટ કરવાનું ટાળો. તો હવે પ્રશ્ન થાય તો શું કરવું મેડમ? તો હવે આપણે જોઈએ કે ઉકેલ શું છે. તો કરેક્ટ એપ્રોચ શું હોવો જોઈએ રિપોર્ટ લખવા માટેનું? તો મિત્રો, સેમ ફોર્મેટ હશે તો ચાલશે, પરંતુ કન્ટેન્ટ તમારું પોતાનું હોવું જોઈએ, તમારું પોતાનું એક્સપિરિયન્સ અંદર હોવું જોઈએ, તમારું પોતાની લર્નિંગ શું છે એ રિપોર્ટમાં હોવું જોઈએ. ઇવન એકદમ સિમ્પલ લેંગ્વેજ હશે તો પણ ચાલશે, પરંતુ તમે જે કંઈ લખો છો એ તમારા પોતાના અનુભવના આધારે હોવું જોઈએ. ત્રીજી ભૂલ બહુ જ ડેન્જરસ છે કે તમે રિપોર્ટ તો લખો છો, થિયરી પણ લખો છો, પણ એ થિયરીને તમે ફિલ્ડવર્કમાં કેવી રીતે ઉપયોગ કરી એ બંનેનું લિંક નથી કરતા. એક્ઝામ્પલ તરીકે તમે લખો છો કેસવર્ક એટલે શું તેની ડેફિનેશન લખો છો, તમે ગ્રુપ વર્ક કર્યું હોય તો તેના પ્રિન્સિપાલ લખો છો, પરંતુ તમે એ નથી લખતા કે તમે એનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કર્યો. અને આ વસ્તુ દરેકે દરેક સ્ટુડન્ટની પોતાની આગવી મૌલિકતાથી લખેલી હોય, એટલે હું લખું અને તમે લખો એમાં થોડો ડિફરન્સ હોય ને હોય જ. એટલે ક્યારેય મિત્રનું, સિનિયરનું કે કોઈનો રિપોર્ટ કોપી પેસ્ટ ના કરવું. આ વિશે આપણે આગળ વાત કરી છે. તો કરેક્ટ એપ્રોચ શું હોવો જોઈએ? તો તમે જે કંઈ થિયરી લખી છે એને ફિલ્ડમાં કેવી રીતે ઉપયોગ કરી એ લખવું બહુ જ જરૂરી છે. પોતાની જાતને પૂછો કે આજે મેં સોશિયલ વર્કના કયા પ્રિન્સિપલનો ઉપયોગ કર્યો અને એને મેં કેવી રીતે એપ્લાય કરી. આજે મેં કઈ પદ્ધતિ અથવા કઈ થિયરીનો ઉપયોગ મારા ફિલ્ડવર્કમાં કર્યો, કઈ એક્ટિવિટીનો ઉપયોગ કર્યો જે થિયરી સાથે કનેક્ટ થાય છે, એ તમારા રિપોર્ટમાં હોવું બહુ જરૂરી છે. એક્ઝામરને શું જોઈએ છીએ તમારા રિપોર્ટમાં? તો સ્ટુડન્ટ અન્ડરસ્ટેન્ડ એપ્લિકેશન ઓફ થિયરી. ચોથી ભૂલ છે કે પર્સનલ લર્નિંગ અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટને સ્કીપ કરવું. ઘણા વિદ્યાર્થીઓના રિપોર્ટ એકદમ ફેક્ચ્યુઅલ હોય છે, એટલે તેમણે જે જગ્યાએ ફિલ્ડવર્ક કર્યું હોય, સંસ્થા કે ગામમાં, તો એની હિસ્ટ્રી લખેલી હોય, એની આંકડાકીય માહિતી લખેલી હોય, તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરી એ બધું લખેલું હોય, પરંતુ રિપોર્ટમાં ક્યાંય એ નથી હોતું કે તમે શું શીખ્યા છો, તમારો ગ્રોથ શું થયો છે, એ ક્યાંય નથી હોતું.
જેના કારણે એ રિપોર્ટ માત્ર એક ફેક્ચ્યુઅલ રિપોર્ટ બનીને રહી જાય છે, એમાં તમારું લર્નિંગ રિફ્લેક્ટ નથી થતું. તો સાચો એપ્રોચ શું હોવો જોઈએ? તો તમારા દરેક રિપોર્ટમાં તમારું લર્નિંગ, તમારો ગ્રોથ જે છે એ દેખાવો જોઈએ. તો પોતાની જાતને પૂછો કે મેં 1 મહિનો કે 1 દિવસ જે પણ તમે ફિલ્ડ વર્ક કર્યું એમાં તમારો પોતાની અંદર શું સકારાત્મક બદલાવ આવ્યો, તમારો કોન્ફિડન્ટ, તમારી કોમ્યુનિકેશન સ્કિલ એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ કે નહીં, તમે શું શીખ્યા, તમારી અંદર સોશિયલ વર્કના કયા મૂલ્યો ઇમ્પ્રૂવ થયા, એમ્પથી છે એ તમારી અંદર આવી કે નથી આવી, એ તમારા રિપોર્ટમાં હોવું જોઈએ. MSW ફિલ્ડ વર્ક ઇક્વલ ટુ પ્રોફેશનલ એન્ડ પર્સનલ ગ્રોથ. 5મી અને છેલ્લી ભૂલ, સ્ટ્રક્ચર, ગ્રામર અને પ્રેઝન્ટેશનને ઇગ્નોર કરવું. એક્ઝામ્પલ તરીકે હેડિંગ ના લખવું, પેરેગ્રાફ યોગ્ય રીતે ના પાડવું, સ્પેલિંગ મિસ્ટેક કરવી, રિપોર્ટમાં ક્લેરિટીનો અભાવ હોવો. આ બધી ભૂલોના કારણે થાય છે શું કે ફિલ્ડવર્ક બહુ સારું કર્યું છે, તમારું કન્ટેન્ટ પણ બહુ સરસ છે, પણ એને પ્રેઝન્ટેશન સારી રીતે નથી કર્યું, જેના કારણે તમારે ઓછા માર્ક્સ આવે છે. તો શું કરવું જોઈએ? કરેક્ટ એપ્રોચ શું છે? તો પ્રોપર હેડિંગ આપો, ક્લીન ફોર્મેટ રાખો, પ્રોપર ગુજરાતી લેંગ્વેજ લખો અને નંબરિંગ આપો. રિમેમ્બર, રિપોર્ટ ઇઝ યોર સાયલેન્ટ વાઇવા. અને છેલ્લે મિત્રો, બોનસ ટિપ્સ. સૌથી પહેલું છે કે તમારા સુપરવાઇઝરે તમને જે પણ ગાઈડન્સ આપ્યું છે એને સિરિયસલી લો. બીજું છે, છેલ્લા દિવસે રિપોર્ટ ના લખો, ડેલી નોટ્સને મેન્ટેન કરો અને લર્નિંગ માઇન્ડસેટ રાખો. MSWનો ડેલી રિપોર્ટ ક્યારેય માર્ક્સ માટે નથી હોતો મિત્રો, એ છે તમારા લર્નિંગ માટે. તમારા રિપોર્ટમાં તમારું લર્નિંગ જેટલું સારી રીતે પ્રેઝન્ટ કરશો એટલા જ વધારે માર્ક્સ આવવાની સંભાવના છે. જો તમે આ 5 ભૂલોને એવોઇડ કરશો તો તમારો રિપોર્ટ એકદમ પરફેક્ટ બનશે અને તમને વધારેમાં વધારે માર્ક્સ આવશે, સાથે જ તમારો કોન્ફિડન્ટ બિલ્ડ થશે. જો મિત્રો આ વિડીયો જોયા પછી પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય કે એકચ્યુઅલ સાચું ફોર્મેટ કેવું હોય અને રિપોર્ટ કેવી રીતે લખવો, તો મેં એક તૈયાર ડેલી રિપોર્ટ ટેમ્પલેટ બનાવ્યું છે, જેનો ઉપયોગ કરીને તમે તમારો ડેલી રિપોર્ટને ઓર ઇમ્પ્રૂવ કરી શકો છો. એની કિંમત 99 રૂપીસ છે. જો તમારે જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, હું તમને એની PDF મોકલી આપીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને MSWના બીજા વિદ્યાર્થીઓ મિત્રો સાથે શેર કરજો. અને MSW રિલેટેડ તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.